કેમ છો બુદ્ધુ મિત્રો? નમસ્તે. રાષ્ટ્રીય પર્વ ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અને 26 તારીખે સવારથી જ વોટિંગ કરવા આપણે નીકળી જઈશું. એમ થયું કે ચાલો થોડી વાતો તમારી સાથે શેર કરી લઉં. પહેલી વાત તો એ કે તમે જે ઉમેદવારને મત આપશો એ ઉમેદવાર જીતશે જ એવી કોઈ ગેરંટી નથી. પણ હા, તમે એ ઉમેદવારની અંદર ક્ષમતા જોઈ હશે, લાયકાત જોઈ હશે અને મતદાન કર્યું હશે તો કમસે કમ તમને એ વાતની દૃષ્ટિગુણ આત્મસંતોષ તો મળશે કે તમારો મત વેડફાણો નથી. તમે એક એવા વ્યક્તિને પ્રમોટ કર્યો છે, એક એવા વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે કે જે ખરેખર કંઈક કરવા માંગતો હતો. હવે ઉમેદવાર કઈ રીતે પસંદ કરવો, દરેકનો વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે. સૌ પ્રથમ તો એની પોતાની પાસે કંઈક વિઝન હોય, જે એના વિસ્તારની સમસ્યાઓથી પરિચિત હોય, જે એના વિસ્તાર માટે કંઈક કરી છૂટવા માટે પ્રતિબદ્ધ હોય, આવો ઉમેદવાર હોવો જોઈએ. હવે એ ઉમેદવારમાં તમે બધી વસ્તુ જોશો. આ માણસ સારું હોવું રાજકારણમાં પૂરતું નથી, સાથે સાથે સક્ષમ હોવું પણ જરૂરી છે. તમે જે ઉમેદવારને મત આપો છો, જરૂરી નથી કે નગરપાલિકાનો પ્રમુખ થાય, મહાનગરપાલિકાનો મેયર થાય, તાલુકા પંચાયતનો પ્રમુખ થાય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ થાય. એ સામાન્ય સભ્ય પદે પણ રહે છે. એટલે એ સભ્ય પદે રહ્યા પછી પણ તમારા વિસ્તાર માટે કેટલો ઝઝુમે છે, તમારા વિસ્તારને લગતા કાર્યોમાં કેટલો રસ લે છે, એ મહત્વનું છે. એવું પણ બને કે એ જીતી ગયા પછી કદાચ એને વિપક્ષમાં બેસવાનો વારો આવે તો તમારા વિસ્તાર માટે કેવી લડાઈ લડે છે, તમારા વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્ન માટે કેવા ઝઝુમે છે, કેવો સંઘર્ષ કરે છે, અને એ અંગેની આવડત એનામાં છે, હિંમત એનામાં છે, ક્ષમતા એનામાં છે. આ બધું પણ ઉમેદવારમાં જોવું જ રહ્યું. કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોઈ પણ આવી બાબતને લઈ અને ક્યારેય મતદાન કરવાની ભૂલ ના કરશો. મતદાન એક જ વાર તક મળે છે, 5 વર્ષ માટે. કમસે કમ તમારા વિસ્તાર માટે સારું ન કરી શકે તો એ વિસ્તાર માટે લડે. કમસે કમ એટલું તો ઇનફ કરી જ શકે કે એ ત્યાં તમારા પ્રતિનિધિ તરીકે હાજર હોય કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં. ત્યાં કઈ ખોટું થતું હોય, અન્યાય થતો હોય તો કમસે કમ એની વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કરી શકે એટલી ક્ષમતા તો એનામાં હોવી જ જોઈએ. એટલે ફરીવાર આપને કહું છું, ચોક્કસ મતદાન કરજો. બને ત્યાં સુધી વહેલામાં વહેલું મતદાન કરજો. વધુ ને વધુ મતદાન થાય. લોકશાહીનો આધાર સ્તંભ એટલે મતદાન. એટલે ભૂલ્યા વગર આ લોકશાહીને પ્રસ્થાપિત કરવા માટે વર્ષો સુધી ઘણા લોકોએ સંઘર્ષ કર્યો, લડ્યો, જેલમાં ગયા, શહીદી ઓરી, ત્યારે આપણને મતાધિકાર મળ્યો છે. તે બિલકુલ વેડફાવો ન જોઈએ. માટે મતદાન ચોક્કસથી કરવાનું છે, વિલા વગર કરવાનું છે, અને યોગ્ય અને સક્ષમ વ્યક્તિને કરવાનું છે. એ ઉમેદવાર હારનો છે કે જીતનો એ મહત્વનું નથી. એ ઉમેદવાર કઈ જ્ઞાતિ, કઈ ધર્મ, કઈ પાર્ટી, કાંઈ નહીં. એ ઉમેદવાર તમારા માટે, તમારા વિસ્તાર માટે શું કરી શકે છે એ મહત્વનું છે. થેન્ક યુ.